નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર આપણે કાર્ય ઉર્જા અને પાવર નામના ચેપ્ટરની અંદર આપણે ગતિ ઉર્જાના ટોપિકના JEE નીટના એમસીક્યુ જોઈશું. એમાં પણ મિત્રો ઘણા બધા એમસીક્યુ હોય તો અલગ અલગ પાર્ટ પાડીશું અને આજે આપણે આ લેક્ચરની અંદર પાર્ટ 1 ગતિ ઉર્જા આધારિત એમસીક્યુનો અભ્યાસ કરીશું. મિત્રો 2 કિલોગ્રામ દળનો પદાર્થ 980 જૂલ ઉર્જા ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આટલી ઉર્જા સાથે ઉપર ફેંકવામાં આવે છે તો જે ઊંચાઈ પદાર્થની ગતિ ઉર્જા તેની મૂળ કિંમત કરતાં એટલે કે મિત્રો આમના કરતાં અડધી થાય એ ઊંચાઈ શોધો. બહુ સરસ મજાનો એમસીક્યુ છે. કુલ ઉર્જા અને જ્યારે ફેંક્યું ને ત્યારે ટોટલ એની પાસે ઉર્જા કેટલી હતી? 980 જૂલ. ઓકે, હવે ધારો કે h ઊંચાઈ પ્રાપ્ત કરી છે. હવે h ઊંચાઈ પ્રાપ્ત કરી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી પ્રાપ્ત કરે? mgh વત્તા એમની જે ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે ગતિ ઉર્જા શું થાય? મૂળ કિંમતની અડધી થાય છે, એટલે આમની અડધી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે કુલ ઉર્જાનું સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું, પણ આ ગતિ ઉર્જાની આપણને શરત આપેલી છે કે જે મૂળ કિંમતની અડધી થાય છે. ઓકે મિત્રો, 980 છે, બરાબર છે, અને આ બાજુ લાવીએ 980/2 mgh. ઓકે, તો 980 ના અડધા મિત્રો કેટલા થશે? ઓકે, 490 mgh. 980 માંથી 490 જાય એટલે કેટલા રહેશે મિત્રો? પણ 490 રહેશે. ઓકે, દળ છે 2, જે આપણે 10 લઈએ અને h શોધવાનું છે. ઓકે, 49/2 એટલે આપણે કેટલા આવશે મિત્રો? 49/2 નિયર અબાઉટ 24.5. નિયર અબાઉટ કેટલા લઈએ છીએ? 25 મીટર લઈએ છીએ. ઓકે, આપણો આન્સર આવશે સી. 9.8 લઈએ એટલે 25 આપણે પરફેક્ટ આવી જશે. 98 છે ને એટલે 9.8 લઈ લેવાનું. 9.8 લઈએ એટલે એક્ઝેક્ટ 25 આવશે. નથી આપેલું એટલે 9.8 લઈ લેવાનું. નેક્સ્ટ બીજું, એક 5 કિલોગ્રામ દળના કણનું વેગમાન આપેલું છે. પ્રારંભિક વેગમાન p1, તેના પર 10 સેકન્ડ સુધી 0.2 ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેની ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો? તો મિત્રો આપણે છે ને p2 પહેલા શોધીએ. f ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ p2 માઇનસ p1. f આપેલું છે 0.2, સમય આપેલો છે 10 સેકન્ડ, p2 શોધવાનું છે અને p1 આપેલું છે 10. તો બેનો ગુણાકાર કેટલો આવશે મિત્રો? 2. p2 માઇનસ 10. 10 આ બાજુ ચાલે, p2 આવશે 12 kg/s. હવે આપણી પાસે મિત્રો ગતિ ઉર્જાનું બીજું પણ સૂત્ર છે. 1/mv² છે ને એને ઉપર નીચે mm વડે ગુણો એટલે ઉપર m² v² છેદમાં 2m થાય એટલે p²/2m થાય. આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે p²/2m. ઓકે, તો આપણે ડેલ્ટા કેમાં શું લઈશું? k2 માઇનસ k1, પણ p2² 2m માઇનસ p1² અપન 2m. 2m લસા લઈએ, p2² માઇનસ p1². તો p2 કેટલું આવ્યું છે? 12. 12 નો વર્ગ, p1 10 નો વર્ગ. 12 નો વર્ગ 144. 10 નો વર્ગ કેટલો આવશે? 100. તો ઉપર 144 આવશે 2, અને દળ કેટલું છે મિત્રો? 5. એટલે 10. 144/10 એટલે કેટલા મિત્રો આવશે? ઓકે, 144/10 એટલે 14.4 આવશે. ઓકે, એટલે આપણે અહીંયા 14.4 આવશે. આન્સર ડી આવશે. જોઈ લે મિત્રો, p2 બરાબર 12. ઓકે છે, 12 નો વર્ગ 144 અને p1 નો વર્ગ એટલે 10. ચાલો, અહીંયા 12, અહીંયા માત્ર 44 આવશે, સોરી 44 આવશે. 44/10 એટલે 4.4 એટલે આ ઓકે જ હતું. 4.4 આન્સર ડી આવશે. ઓકે,
નેક્સ્ટ ત્રીજો, જો પદાર્થની ગતિ ઉર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં 4 ગણી હોય, ગતિ ઉર્જા K2 ઇક્વલ ટુ શું છે 4 K1, તો તેનું વેગમાન કેટલું હશે? તો વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે? K ઇક્વલ ટુ p²/2m. દળ અચળ લઈએ, K ચાલે છે p² અથવા p ચાલે છે સ્ક્વેર રૂટમાં K. ઓકે, p2/p1 ઇઝ ઇક્વલ ટુ K2/K1. તો K2 કેટલું છે મિત્રો? 4 K1, K1 કેન્સલ, 2 p2 છેદમાં p1 હતું અહીંયા આવશે, અને વેગમાન છે બમણું થશે, પ્રારંભિક મૂલ્ય કરતાં 2 ગણું. નેક્સ્ટ, જો પદાર્થની ગતિ ઉર્જામાં 300% વધારો થાય તો વેગમાનમાં કેટલા ટકા વધારો થાય? તો પહેલી ગતિ ઉર્જા હું K લઉં છું, બીજી ગતિ ઉર્જા K વત્તા 300% K. 300% કાઢો, 300/100 એટલે 3 રહે, K વત્તા 3K એટલે 4K થાય. ઓકે, તો હમણાં આપણે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ શું જોયો? P ચલે છે સ્ક્વેર રૂટમાં K. ઓકે, ચાલો, તો p2/p1 ઇઝ ઇક્વલ ટુ K2/K1. હવે K2 કેટલા છે? 4K. આ કેટલા છે? K ઉડી જાય એટલે 2, તો p2 આનું બમણું થાય એનો મતલબ શું થાય? 100% વધારો થયો, p1 વત્તા 100% p1. તમે આનું કરો ને એટલે 2p1 થઈ જશે, 100/100 એટલે ઉડી જાય, p1 એટલે 100% p1, બમણું થઈ ગયું, એટલે p વત્તા p બમણું એટલે 100%નો વધારો થયો મિત્રો. એટલે આપણો આન્સર શું આવશે? એ આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ, m દળના સ્થિર કણ પર t સમય સુધી F બળ લગાડવામાં આવે છે તો t સમય બાદ તેની ગતિ ઉર્જા કેટલી? તો આપણે સૂત્ર જોયું, K ઇક્વલ ટુ p²/2m. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું મૂકી દઈએ મિત્રો? m બરાબર p/t. વેગમાનનો ફેરફાર એકમ સમયમાં બળ જેટલો હોય, એટલે આના પરથી હું p બરાબર ft મૂકું છું. તો અહીંયા ft મૂકો તો f² t²/2m. ઓકે, એટલે આપણો આન્સર શું આવશે? બી આવશે. નેક્સ્ટ, એક જ સમાન ગતિ ઉર્જા માટે, ખાલી જગ્યા માટે ગતિ ઉર્જા વેગમાન મહત્તમ થશે. અને ગતિ ઉર્જા અને વેગમાન મહત્તમ શેમાં થાય? તો કે આ બધા પૈકી દળ કોનું વધારે? ઓકે, પ્રોટોન 1h1 1h2, આનું શું થશે? 2he4, ઇલેક્ટ્રોન -1a0, એટલે આલ્ફા કણનું દળ વધારે થશે. ઓકે, તો બધાની ગતિ ઉર્જા જો સરખી હોય, બરાબર છે, તો ગતિ ઉર્જા અને વેગમાન વધારે કોનું થાય? તો કે બંને દળ પર આધાર રાખે છે, જેનું દળ વધારે હોય, બરાબર, એનું મહત્તમ થાય. તો આલ્ફા કણનું દળ વધારે હોવાથી આલ્ફા કણનું ગતિ ઉર્જા અને વેગમાન મહત્તમ થાય. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ, 10 કિલોગ્રામ દળનો બ્લોક x દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે. x બરાબર 20 મીટરથી x બરાબર 30 મીટર દરમિયાન તેના પર 0.1x જૂલ પ્રતિ મીટર અવરોધકી બળ લાગે છે. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો મિત્રો, અંતિમ ગતિ ઉર્જા શું આવશે? K2 ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઉર્જા, અને એમાંથી અવરોધકી બળ બાદ થાય એટલે માઇનસ આવશે અવરોધકી બળ. અને એ પણ કેવું છે મિત્રો? ચલ બળ છે 20 થી 30. તો કે પ્રારંભિક ગતિ ઉર્જામાંથી જે અવરોધકી બળ બાદ થાય, બરાબર, એટલી અંતિમ ગતિ ઉર્જા વધે. ઓકે, અથવા તો W બરાબર ડેલ્ટા K, બરાબર, ડેલ્ટા K K2 - K1, K1 ના બાજુ લેવા, પણ W અવરોધકી બળ છે એટલે વિરુદ્ધ દિશામાં હોય, અને મિત્રો વિરુદ્ધ દિશામાં હોવાથી અત્યારે આપણે ઋણ લીધેલું છે. 1/2 mv² - ઇન્ટિગ્રેશન 20 થી 30 f કેટલું છે ભાઈઓ બહેનો?
0.1x dx. દળ 10 કિલોગ્રામ. વન હાફ આ છે 10 વીનો વર્ગ 10નો વર્ગ 100 માઇનસ 20 થી 30 0.1 કોમન કાઢી નાખીએ x dx એટલે અહીંયા શું આવશે મિત્રો 500 થશે 1000 ભાગ્યા 500 0.1 કોમન એક ઘાત છે તો x²/2 30 થી 20 બસ આમનું સાદું રૂપ આપણે આપીએ પાછળના સ્ટેપનું 500 0.1 ને આપણે 1/10 પણ લખવું હોય તો લખી શકાય ઉપર 30નો વર્ગ 30નો વર્ગ કેટલો થાય 900 ભાગ્યા 2 માઇનસ 20નો વર્ગ 400 ભાગ્યા 2 500 માઇનસ 0.1 2 લસા ઓકે 900 ભાગ્યા 400 એટલે 500 થશે બરાબર 0.1 વડે ગુણ્યા 50 ભાગ્યા 2 એટલે 25 500 માંથી મિત્રો 25 બાદ કરો 475 જૂલ ઓકે મિત્રો એટલે આપણો આન્સર આવશે એ નેક્સ્ટ આપણે 8મો M1 અને M2 દળના બે કણો એક સમાન ગતિ ઉર્જા ધરાવે છે તો વેગમાનનો ગુણોત્તર કેટલો તો ગતિ ઉર્જા p²/2m p = √2m કે તો વેગમાન p1/p2 = √2m1 k/2m2 કે કેમ મિત્રો k1 k2 ના લખ્યું કારણ કે ગતિ ઉર્જા કેવી છે સમાન એટલે કે કેન્સલ 2 કેન્સલ √m1/m2 બરાબર એટલે આપણો આન્સર કયો આવશે સી અલગ અલગ પણ સ્ક્વેર રૂટ કરી શકો તમે ત્યાર પછી 9મો 2 કિલોગ્રામ દળના એક પદાર્થનું સ્થાનાંતર આપેલું છે બરાબર 1 સેકન્ડમાં ગતિ ઉર્જામાં વધારો કેટલો તો આપણે સ્થાનાંતરનું વેગમાં રૂપાંતરણ કરીએ છીએ 2t⁴ + 5 વિકલન કરો dx/dt તો મિત્રો સ્થાનાંતરનું વિકલન કરો ને તો સ્થાનાંતરનું વિકલન વેગ મળે છે dx/dt એટલે વેગ v વિકલનમાં શું આવશે 2 અચળ કોમન જેટલી ઘાત હોય એટલે આગળ 1 ઘાતનો ઘટાડો +5 બરાબર છે તો 5 ને વિકલન શું આવશે 0 ચલો 8 80³ હવે અહીંયા શું કીધેલું છે 1 સેકન્ડમાં ગતિ ઉર્જામાં વધારો તો t = 1 સેકન્ડ લઈએ એકનો ક્યુબ 8 ના 8 આવશે વેગ ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા કેટલી આવશે મિત્રો 1/2 mv². 1/2 દળ કેટલું છે 2 અને 8નો વર્ગ 64 2 કેન્સલ થશે ગતિ ઉર્જા 64 જૂલ આવશે અર્થાત ડી આન્સર ત્યાર પછી એક સાંકળને લીસા ટેબલ પર મૂકવામાં આવી છે તેની લંબાઈ 1/4 ભાગ ટેબલની ધાર પરથી નીચે લટકે છે 1/4 ભાગ સાંકળની ટોટલ લંબાઈ છે 2 મીટર વજન છે 4 કિલોગ્રામ તો તેને ટેબલની સપાટી પર પરત ખેંચવા જરૂરી ઉર્જા કેટલી જે આપેલો છે તો મિત્રો આપણે અગાઉ વાત કરી એમ જે ચોથો ભાગ છે ને એટલે 1/n સાથે સરખાવો n આવશે 4 એની વેલ્યુ કેટલી આવશે 4 હવે આપણે કાર્યનું સૂત્ર શું છે મિત્રો કે જ્યારે ટેબલ પરથી સાંકળ લટકતી હોય ઉપર કાર્ય કરવું હોય તો mgl છેદમાં 2n² છે ઓકે n આપણને 4 મળી ગયા દળ કેટલું છે અહીંયા 4 કિલોગ્રામ g 10 લંબાઈ કેટલી છે 2 મીટર 2n² એટલે 4નો વર્ગ ઓકે તો 2 કેન્સલ થશે એકવાર 4 કેન્સલ થશે 10 ને તમે 4 વડે ભાગો એટલે 2.5 જૂલ અર્થાત આન્સર
આમ જોઈએ ને તો મિત્રો JEE નેટના MCQ તમને રકમ અઘરી લાગે પણ ખરેખર 3 થી 4 સ્ટેપમાં પૂરો થતો હોય છે. કોઈ લાંબો આખા પેજની અંદર મેથડ કરવાની, ગણતરી કરવાની કોઈ જરૂર નથી. તમે યોગ્ય સૂત્ર વાપરો, યોગ્ય ટ્રીક વાપરો તો એકદમ શોર્ટકટમાં 3-4 સ્ટેપમાં JEE નો પતી જતો હોય. નીટનો તો 1-2 લીટીમાં પણ પતી છે, એવા પણ MCQ પૂછાય છે મિત્રો. ચલો 11મો, દળોનો 1:4 નો ગુણોત્તર ધરાવતા બે પદાર્થો છે. દળનો ગુણોત્તર છે 1:4. હું લખું છું M1/M2 1/4. P અને Q ગતિ ઉર્જાનો ગુણોત્તર 4:1 છે. તો K1/K2 શું છે મિત્રો? 4:1. તો રેખી વેગમાનનો ગુણોત્તર કેટલો? તો આપણી પાસે સૂત્ર કયું છે? K બરાબર P²/2m. P ને કરતા બનાવો તો સ્ક્વેર રૂટમાં 2mk. ઓકે, હવે વેગમાનનો ગુણોત્તર શોધવો છે તો P1/P2 સ્ક્વેર રૂટમાં 2m1k અપન 2m2k1 અને k2. હવે દળનો ગુણોત્તર 1:4 આપ્યો છે. K1/K2 નો ગુણોત્તર 4:1 આપ્યો છે. આવડી જશે. M1/M2 1/4, 4/1 તો બધું ઉડી જાય અને 1/1 P1/P2. અર્થાત આન્સર સી આવશે. 12મું, એક પદાર્થનું વેગમાન P છે અને તેની ગતિ ઉર્જા A છે. જો તેમનું વેગમાન 2p થાય તો એની ગતિ ઉર્જા કેટલી થશે? એટલે વેગમાન બમણું થાય. P1 પહેલા P છે, પછી વેગમાન મિત્રો 2p લઈએ તો ગતિ ઉર્જા કેટલી થાય? અહીંયા ગતિ ઉર્જાને E વડે દર્શાવી છે. તો K અહીંયા K ને બદલે E, P²/2m. દળ તો અચળ છે. ચાલો, તો E1 શું આવશે? E1/E2 P1/P2 હોલ સ્ક્વેર. 2m અચળ, E ચાલે છે P². P1 કેટલા છે મિત્રો? P. આ કેટલા છે? 2p. એમનો વર્ગ. ઓકે, પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે? એ છે. આ એ શોધવું છે આપણે. E2 તો E/E2 1/4 બરાબર છે, ગુણાકાર કરો તો E2 ભાઈઓ બહેનો કેટલા થાય? 4e, એટલે 4 ગણી થાય 4e. અર્થાત આન્સર ડી. ઓકે, નેક્સ્ટ, જો રેખીય વેગમાન 50% વધારવામાં આવે તો ગતિ ઉર્જા કેટલી વધશે મિત્રો? પહેલા વેગમાન P લઉં છું, પછી 50%નો વધારો 50% P તો કેટલા આવે મિત્રો? 50/100 એટલે 1/2. તો લસા લો 2p/p એટલે કેટલા આવે છે? 3/2p. અને આ મિત્રો એક બીજી પણ સાથે સાથે મેથડ તમને કહી દઉં છું. બરાબર છે, આપણે જે અત્યારે આ રીતની ગણના ચાલે છે જ, પણ એ સિવાય ગતિ ઉર્જામાં પર્સન્ટેજમાં જો વધારો કરવો હોય ને ભાઈઓ બહેનો તો સીધું જ આપણી પાસે તમને એક સૂત્ર બતાવી દઉં છું. n² - 1 × 100%. બરાબર છે, એટલે n કયો લેવાનો? જ્યાં વધારો થયો હોય 3/2² -1. ઓકે, તો કેટલા આવશે અહીંયા? 3 નો વર્ગ 9/4 -1. આ પણ સૂત્ર છે. પહેલી મેથડ તો છે જ આપણી પાસે. તો લસા લ્યો, 9 માંથી 4 જશે એટલે 5, 5/4 ગુણ્યા 100% તો 500/4 એટલે કેટલા આવશે? 125%. આપણે ખૂબ સરસ રીત છે, 125%. ઓકે મિત્રો, નેક્સ્ટ 14મું, 4 કિલોગ્રામ અને 9 કિલોગ્રામ દળના બે પદાર્થો સરખી ગતિ ઉર્જાથી ગતિ કરે છે તો તેઓના રેખી વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો? દળ આપેલા છે મિત્રો. દળ છે 4 કિલોગ્રામ, M2 છે 9 કિલોગ્રામ. જોતા રહો ભાઈ, બસ એક જ MCQ છે વિડીયોની અંદર. ચલો, તો ગતિ ઉર્જા સરખી છે તો વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ શું જોયો? 2mk. M1/M2 2m1k/2m2k. કેમ મિત્રો K1 K2 ના લખ્યા? કારણ કે ગતિ ઉર્જા સમાન છે એટલે કે ઉડી
જાય, 2 ઉડી જાય, m1 4/9 બરાબર છે। ચાલો એટલે અહીંયા શું આવશે વેગમાનનો ગુણોત્તર બરાબર છે એટલે સ્ક્વેર રૂટની અંદર વેગમાન આવશે બરાબર છે। અહીંયા સ્ક્વેર રૂટમાં લઈ લેવું બરાબર √4 અને √9। નેક્સ્ટ જોઈએ સોરી સ્ક્વેર રૂટ છે એનો આપણે સ્ક્વેર રૂટ કાઢીએ એટલે 2/3 વાળો છે ને આન્સર એટલે સી આવશે સોરી મિત્રો બરાબર છે 2/3 એટલે આપણો આન્સર સી આવશે। નેક્સ્ટ 15મો એક પદાર્થનું વેગમાન અને તેની ગતિ ઉર્જા તેની સરખી ગતિ ઉર્જાથી મૂલ્યમાં સમાન છે। વેગમાન અને ગતિ ઉર્જા સમાન છે બરાબર છે તો ગતિ ઉર્જા 1/mv² અને વેગમાન એટલે mv। તો પદાર્થનો વેગ કેટલો બહુ ઈજી દાખલો મિત્રો જો mv કેન્સલ આ mv કેન્સલ બરાબર v = 2 મીટર પ્રતિ સેકન્ડ। તો મિત્રો ગતિ ઉર્જા પાર્ટ 1 JEE નીટના MCQ હતા। હજી પણ ઘણા બધા MCQ આગળ આપણે વધારે MCQ જોવા માટે મિત્રો ગતિ ઉર્જા JEE નીટ માટે પાર્ટ 2 નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોતા રહીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીશું મિત્રો। થેન્ક યુ।